વડોદરા શહેરના મધુનગર કરોડિયા રોડ કેનાલ નજીક પાસે આવેલા લક્ષ્મીનગરમાં ચાલતા કતલખાના પર મોડી રાત્રે ગૌરક્ષકો પહોંચ્યા. તપાસ કરતા ત્યાં કપાયેલા પશુનું માંસ હતું અને 7 જીવિત પશુનું રેસ્ક્યુ કરાયું. સમગ્ર ઘટના એ હતી કે અમને જાણકારી મળી હતી મધુનગર લક્ષ્મીનારાયણ સોસાયટીના અંદર બહુ મોટા પાયા પર કતલખાનું ચાલી રહ્યું છે અને બધી જાણકારી પાકી જ હતી અને અમે 1 વાગ્યાથી એ લોકો જે પશુને કાપવાનું ચાલુ કરે છે સવારના 4 વાગ્યા સુધી. એના પછી વડોદરાના કોને જગ્યા પર આ માંસ વેચાય છે અને એના પછી અમે પોલીસને જાણ કરી કે આવું એક કતલખાનું ચાલે છે. તો જવાહર પોલીસ સ્ટેશનમાંથી અમને કોલ કર્યો હતો, પછી ડીસીપી સાહેબને કોલ કર્યો, ડીસીપી સાહેબે પીઆઈ સાહેબને કોલ કર્યો અને એના પછી એમને પોલીસને લઈને અમે આ કામગીરી કરી. પણ જ્યારે અમે જ્યારે કતલખાને ઘૂસ્યો ને તો મને અંદર એન્ટર ના થવા દીધું, કેમ કે ત્યાં બાજુ અમને એવી જાણકારી હતી કે ગૌ માસ બી કપાય છે, ગૌ માતા બી કપાય છે અને ત્યાં મારે ચામડા જોવા હતા, મારે ચેક કરવું હતું, પણ મને અંદર એન્ટર થવા ના દીધો. અને મને એવું બી લાગે છે કે જવાહર પોલીસ સ્ટેશનના રેમ નજરથી આ કતલખાનું ચાલે છે. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.